અને હવે વાત ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની, કારણ કે ગણેશ જાડેજાને હવે આખરે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે। લગભગ 2 મહિના સુધી જૂનાગઢની જેલમાં કેદ રહ્યા અને આજે આખરે એમને જામીન મળ્યા છે। અપહરણ કેસમાં ગણેશ જાડેજા જેલમાં હતા, પરંતુ હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે। અપહરણ કેસમાં જે દલિત યુવક સાથે અપહરણ અને મારામારીનો ગુનો એની સામે નોંધાયો હતો, એ કેસમાં હવે એમને જામીન મળી ચૂક્યા છે। દલિત યુવકનું અપહરણ કર્યું હતું, તેને માર માર્યો હતો, એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ જે એમની સામે થઈ હતી। ગણેશ જાડેજા સહિત 5 લોકોના શરતી જામીન મંજૂર કર્યા છે। અને ગણેશ ગોંડલ માટે જેલમાં રહીને ગુજરાતના સહકારી ઇતિહાસમાં કદાચ પહેલીવાર થઈ હોય તેવી ઘટના ગોંડલમાં થઈ છે। સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈને આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે નાગરિક બેંકના તેમને જેલમાં હતા ત્યાં જ વાઇસ ચેરમેન બનાવી દેવામાં આવ્યા। જયરાજસિંહ જાડેજાના તેઓ પુત્ર છે। ગણેશ જાડેજા અત્યારે વાઇસ ચેરમેન બની ગયા છે, જેલમાં રહીને ચૂંટણી લડ્યા। સહકારી ઇતિહાસમાં કદાચ ગુજરાતના પહેલીવાર આ પ્રકારની ઘટના ઘટી હશે ને ત્યારે આજે તેઓ જેલમાંથી મુક્ત થવાના ઓર્ડર પણ ગુજરાત હાઈકોર્ટે કર્યા છે। બેંકના ચેરમેન પદે અશોક પીપળિયાની વરણી થઈ છે અને એમડી તરીકે પ્રફુલ્લ ટોળિયાની વરણી થઈ છે। સૌરાષ્ટ્રની સહકારી ક્ષેત્રને લઈને ખૂબ મોટા સમાચાર છે કારણ કે ચૂંટણીમાં ગણેશ ગોંડલની જીત થવી, એની સાથે સાથે કેટલાય મતદારોને મતદાનથી અલગ રાખવાની ઘટનાઓ પણ સામે આવી હતી, પરંતુ તમામે આખી પેનલ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હતી એ પેનલનો વિજય થયો હતો અને આખરે જેની આશંકા, જેના કયાસ લાગતા હતા એ વસ્તુ થઈ રહી છે કારણ કે જેલમાંથી પહેલીવાર ગણેશ ગોંડલનું પોલિટિકલ લોન્ચિંગ થયું છે। આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને એ ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું। અશોકભાઈ, આગામી સમયમાં બેંકના વિકાસના કયા એવા કામો કરવાના? આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું। અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું। અશોકભાઈ, આજે કયા હોદ્દાની વરણી કરવામાં? આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી થઈ છે। ગોંડલની રાજનીતિના સમાચાર જોયા અને હવે વાત કરવી છે સરકારી ભરતીની। સ્ટાફ નર્સની ભરતીને લઈને એક જાહેરાત થઈ છે। રાજ્યમાં 903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે। ભરતી માટે 5 ઓક્ટોબરથી તમે અરજી કરી શકશો। રાજ્યમાં 1903 આ સ્ટાફ નર્સની ભરતી થશે, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે આ સીધી ભરતીથી સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે। અને ફરી એકવાર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા રસ્તાના મુદ્દે અધિકારીઓ પર બગડ્યા છે। ટેન્ડરિંગ મુદ્દે તેમને ખખડાવ્યા છે। અરવિંદ લાડાણીએ પણ અધિકારીઓને આડે હાથ લીધા છે। જિલ્લા ખેતીવાડી અધિકારીને આડે હાથ લીધા તેમણે। જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે તેમણે રોષ વ્યક્ત કર્યો। લાડાણીએ ખેતીવાડી અધિકારી પર પણ ગુસ્સો ઠાલવ્યો। ખેતીવાડી અધિકારીને પણ એમણે સંભળાવી દીધું છે, યોગ્ય કામગીરી કરવા માટેની સૂચનાઓ આપી છે। જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં ધારાસભ્ય અધિકારીઓને રીતસર તતડાવી નાખ્યા છે। એનું કઈ સમજે કે કઈ અમુક કોઈ એવું જ નથી અને મેડમ તમને ખાસ કારણથી અમુક વસ્તુઓને ભલામણ કરી એમાં ધ્યાન દો। અમુક કર્મચારીઓ ત્રાસ હોય જેના પગલે તમે લેતા નથી, બદલાવતા નથી, એક મહિનો ખેંચો છો, હું કામ આવું નથી કાંઈ? અમને હું સ્પષ્ટ સૂચના આપું તમામ ડિપાર્ટમેન્ટને, અમે કહીએ તો કામ કરવું ફરજિયાત છે તમારે। અમે કહીએ તે કરવું ફરજિયાત છે। ધારાસભ્યનો આક્રમક અંદાજ તમે જોઈ રહ્યા છો અને કોંગ્રેસમાં અત્યાર સુધી લડતા લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને એમના સૂર પણ એવાના એવા જ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ
કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડિયાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે મોરચો માંડ્યો છે. વિસાવદર તાલુકામાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની તેમણે માંગ કરી છે. તમામ આગેવાનો અને સરપંચો તેમજ ગ્રામજનોએ રજૂઆત કરી, પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું અને તેમણે ઇકો ઝોનમાંથી ગામનો વિકાસ રૂંધાતો હોવાની રજૂઆત કરી છે. ન માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ આ જ માંગ કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં આજે આવેદનપત્ર અપાયું છે, પરંતુ તમામ સૌરાષ્ટ્રના ગીર આજુબાજુના ધારાસભ્યો અને નેતાઓની એક જ માંગ છે. અને અમદાવાદમાં નવી પોલીસ કચેરી બની ગઈ છે અને ત્યાં આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે, સંબોધન કરી રહ્યા છે. સીધા ત્યાં જઈશું. કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શક્યા છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાવ્યા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે અને આ જૂન મહિનાથી આપણે ત્રણેય કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ ત્રણેય કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં આવ્યું છે. એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા, ટેકનોલોજીથી ગુના રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ટેકનોલોજીનો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા 100 વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે. અને મિત્રો, ચાહે ઇન્વેસ્ટિગેશન હો, ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય, એની ચિંતાઓ 83 જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે. અને અમદાવાદમાં અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, પરંતુ મુદ્દો અમે 8 વાગ્યામાં તમને બતાવીશું આજે રાત્રે આજના એજન્ડામાં કે કેવી રીતે અમદાવાદ પોલીસ હવે હાઈટેક થઈ રહી છે, કેવી રીતે તમારા ચહેરાને જોઈને, તમારા વ્હીકલને જોઈને સીધા મેસેજ આપશે. એનો એક્સક્લુઝિવ રિપોર્ટ અમે તમને બતાવીશું. પરંતુ હવે વાત કરવી છે ગીર સોમનાથની, કે જ્યાં ડિમોલિશનના મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યારે મામલો ચુકાદો અનામત રાખ્યો છે. ડિમોલિશન પ્રક્રિયા પર સ્ટે આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે
ચુકાદો અનામત રાખ્યો હતો. ગેરકાયદેસર ડિમોલિશન કર્યું હોવાના અરજદારના આક્ષેપ હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિયમોમાં રહીને ડિમોલિશન કર્યું હોવાની સરકારની રજૂઆત હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો છે. અને વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજીનામાનો દોર યથાવત છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે રાજીનામું આપ્યું છે. ફાયરના કર્મચારીઓ ઉપર કામનું ખૂબ વધારે બર્ડન છે. સ્ટાફની અછત છે. કર્મચારીઓ પર કામનું ખૂબ વધારે બર્ડન છે. મને કોઈ જ રાજકીય પ્રેશર નથી. મારી તબિયત સારી નથી રહેતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જ્યારથી રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ ફાયર ઓફિસર રાજકોટની જગ્યા પર ટકતો જ નથી. આ જાદુઈ વાત છે. રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી. મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે. બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા. 15-17 દિવસ જેવું થયું છે. એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી. અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે. એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે. એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે. એટલે મેં રાજીનામું આપ્યું છે. વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે. એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે. ના, રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં. ફાયર એનઓસીની જવાબદારી રાજ્યના જે તે વિભાગના ફાયર પાસે હોય છે, ફાયર વિભાગ પાસે હોય છે. રાજકોટમાં ડોમવાળા બાંધકામને ફાયર એનઓસી નહીં મળે તેવી વાત પણ આજે થઈ છે. ઇમ્પેક્ટ ફીનો લાભ લેનારા તમામ બાંધકામને કોઈપણ પ્રકારનો એનઓસી નહીં મળે. 140થી વધારે શાળા અને હોસ્પિટલના ડોમને ફાયર એનઓસી નહીં મળે. ડોમના બાંધકામને કાયદેસર કરાવનારા લોકો પર કાર્યવાહી થશે. સેલરમાં 25%થી વધારેનું બાંધકામ હશે તો તોડવું પડશે એવી વાત સામે આવી છે. અને બીજી બાજુ વડોદરામાં ક્રેડાઈ દ્વારા ગરબાનું આયોજન કરાયું, જેમાં નવલખી મેદાન ખાતે આ નવરાત્રી ફેસ્ટિવલ યોજાવાનો છે. વીએનએફ ગરબા મહોત્સવમાં એક નવો પ્રયોગ સામે આવ્યો છે. નો તિલક નો પ્રવેશ. આ હોર્ડિંગ ત્યાં લાગેલા છે. આયોજકો દ્વારા નો તિલક નો પ્રવેશનું હોર્ડિંગ લગાવાયું છે. વિધર્મીઓ પ્રવેશ ન કરે તે માટે આયોજકો દ્વારા આ પ્રયાસ કર્યાનું કહી રહ્યા છે. વાત કરવી છે જેના માટે ગુજરાતીઓના પગ થિરકી રહ્યા છે, હૈયું હિલોળા મારી રહ્યું છે. બસ હવે ગરબાના ગ્રાઉન્ડ સુધી પહોંચવાની વાર છે અને એ જ નવરાત્રિનું પર્વ હવે આવીને ઊભું રહી ગયું છે. માત્ર થોડી ક્ષણોની વાર છે. અંબાજીમાં પ્રથમ નવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટ્યા. એક મોટી ધજા સાથે માનતાઓ પૂરી કરવા માટે આવ્યા છે. મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમ્યા. ચાચર ચોકમાં જય જય અંબેના નાદથી આખો એ માહોલ ભક્તિમય રીતે ગુંજી ઉઠ્યો અને આ દ્રશ્યો તમે ચાચર ચોકના જોઈ રહ્યા છો. અંબાજીની વાત કરવામાં આવે તો આજે પ્રથમ નવરાત્રના દિવસે જે ભક્તો છે તે સવારથી જે મંગળા આરતીમાં અને સવારથી જે ભક્તોમાં અંબાના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આપ જોઈ શકો છો ઘણા ભક્તો છે તેમાં અંબાના ચાચર ચોકની અંદર ધજાઓ સાથે જે ગરબે જમતા જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં જે અંબાજી મંદિર છે તે સવારથી જે અંબે બોલ મારી અંબેના નાદથી જે ગુંજી ઉઠ્યું ત્યારે કહી શકાય છે કે જે ભક્તો છે ચાચર ચોકની અંદર જે કહી શકાય છે કે શ્રદ્ધા સાથે ધજાઓ લઈને પહોંચ્યા છે. ધજાઓની સાથે સાથે ગરબા પણ રમતા જોવા મળી છે. કહી શકાય છે કે સવારથી જે ભક્તોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટ્યું હતું અને જે શક્તિપીઠની વાત કરવામાં આવે તો જે અંબાજી શક્તિપીઠ 51 શક્તિપીઠોમાં એક શક્તિપીઠ ત્યારે કહી શકાય છે કે ગુજરાતભરમાંથી નહીં પણ દેશ વિદેશથી પણ માઈ ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિને લઈને ગુજરાતીઓમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે. અંબાજીની અંદર આજે વહેલી સવારથી જ સવારે મંગળા આરતી કરવામાં આવી, જેની અંદર ગુજરાતભરમાંથી જે મોટા અલગ અલગ જે શહેરોના જે લોકો છે તે આવ્યા હતા. મજા આવી ગઈ. મા અંબે માના દર્શન કરવા છે, માતાજીના આશીર્વાદ લેવા છે. અંથારિયાથી આણંદ જિલ્લો. અત્યારે દર્શન કરવા આવ્યા છો, ધજા ચડાવવા મોટી માતાજીની? હા, મજા આવી. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, અંબાજી. અને માધ્ય શક્તિના પાવન પર્વનો પ્રારંભ થતાં જ અલગ અલગ મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે ચોટીલામાં પણ ચામુંડા માતાજીના મંદિરે માઈ ભક્તો ઉમટ્યા છે. ચામુંડા માતાજીને નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આ દિવસોમાં માઈ ભક્તો આરતી, મહાપ્રસાદ તેમજ હવનનો લાભ લેતા હોય છે. ડુંગર ઉપર દર્શન કરવા જતા ભક્તો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પીવાના પાણીથી લઈને પ્રસાદની વ્યવસ્થા થઈ છે.
દર નવરાત્રિ દરરોજ નવા માતાજીના વસ્ત્ર ધારણ કરવામાં આવે, શણગાર કરવામાં આવે અને આઠમનો મહાયજ્ઞ પણ કરવામાં આવે છે અને સાંજે 4 વાગે તેનું બીડું હોમવામાં આવે છે. અમે લગભગ 25 વર્ષથી આવીએ છીએ. આવવાનું હમણાં તો પેલા કરતાં સુવિધા સારી છે. હમણાં બધી વ્યવસ્થા આ તે બધું વ્યવસ્થિત સારી ચાલે છે. હજી થોડીક ફેસિલિટી વધારવાની જરૂર છે. દર્શન કર્યા પછી ધન્યતા અનુભવ એકદમ વ્યવસ્થિત, આમ ધન્ય છે.